તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે રવેદમાં નાખવાનું છે ને જો મારે બાએ નાખવાનું શરૂ કરી દીધું છે. પેલા બહુ ગરમ થવા દેવાનું પછી ઠરવા દેવાનું એટલે રવેદ સારો થાય નક તો બળી જાય બહુ ઊનું નાખીને તો. અને આ રસોડું એવું સારું કરતા હતા રસોડામાં બધું સારું થઈ ગયું છે અને હવે બહાર પછી કરવાનું છે મારે તીર્થુભાઈ હમણાં સૂઈ જાય ને પછી હવે આપણે બનાવવાની છે રસોઈ આપણે ઢોરનું બધું કમ્પ્લીટ કરવાનું છે ગાયું બાયું પાય નીણ નાખીને વ્યાયા. આજે મસ્ત મજાના તૈયાર થઈ જશે ને વાગી જશે 9 અને આજે આપણે બધું ઘરનું કામ કરવાનું છે અને રસોડું ને એવું સારું કરવી છે તો બધું આપણે રસોડાનો સામાન બધો બારો કાઢી વાળ્યો છે અને હવે આપણે ધોવાનું છે ને આ બાજુ અમારે આથણા કરવાના છે કેરીઓના એટલે છે ને કેરી મસ્ત મજાની ધોઈને સૂકી દીધી છે 2 ખાટલા એક ખાટલામાં અમારે કિરણબેનની સારું કરવાની છે ને એક ખાટલાની અમારે સારું છે અને અત્યારે તો 9 વાગી જશે એટલે મોડું થઈ ગયું છે એટલે તો કેરીઓને એવું ધોઈને મૂકી દીધું છે અને આ રસોડાનો સામાન બધો બારો કાઢ્યો છે અને રસોડું સારું કરવાનું છે ને એવું છે અને અમારા તીર્થુભાઈ છે ને એ ભાગ ખાય છે જો કા હું ખાસ તું તો દઈશ મને તું મને દઈશ. આપણે કોણ મહેમાન આવ્યું તું તાર પપ્પા ક્યાં ગયા દાદા તેડી ગયા ભાઈ એને પપ્પા જશે આજે વિશ્યા પીઢિયા ને એવું ભરવા અમારા બાપુની નારે અને એ કહેશે દાદા તેડી ગયા એમ એવું બધું છે અને હાંકતા હતા ટ્રેક્ટર ને જો અહીં ટ્રેક્ટર મેક દીધું છે અને એ વ્યાઈ જશે અને આપણે વાસણ ને એવું સારું કરવાનું છે તો આપણે કરવા મળી જાવી અને જો આથણા આજે બનાવવાના છે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો બતાવીશું કેવું આથણું થાય છે અને આવા આથણા ખાટા કોને કોને ભાવે કોમેન્ટ કરજો. મને છે ને આવા બહુ ભાવે હું પહેલાં છે ને સાનામાં ખાઈ જતી હતી થોડાક હોય પછી ઝાઝા જણા હોય એટલે સાનામાં ખાવા પડે કેમ કે બહુ ભાળી જાય તો ખી જાય એટલે છે ને હજી આપણને આવા આથણા તો બહુ જ ભાવે ધોયેલા મસ્તીનું છે ખાટું ખાટું કોને કોને આવા ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. આપણા આથણા છે ને મસ્ત મજાના સુકાઈ જશે જો ને તડકે સૂકવવાના ન હોય સાંયે સૂકવાના હોય ને આમ ફેરવવાના હોય એક એક અને 2 વાર ફેરવી નાખ્યા છે અને આ ઊંધા હોય બધા આમ હમા કરવાના એવું હોય અને 2 ખાટલા મસ્ત મજાના સુકાઈ જશે ને આપણે પણ વાસણ ને એવું બધું થઈ ગયું છે રસોડાનું કામ અને તીર્થુની બાજુ હવે રવેદ બનાવવા મળી જશે. કા તીર્થુ રવેદ બનાવવા મળ્યા છો ને તે હું ખાતું પણ ના તેલ છે ઊનું પછી જો હાથે પાટો ક્યાં બાંધ્યો ના હું થયું તું ના ઊન ઉડી ગયું તું અને જો તેલ ગરમ મેક દીધું છે તે પેલું ભરીને અને આપણે રસોડું મસ્ત મજાનું થઈ ગયું છે તૈયાર જો અને આમાં છે ને શીણા બાફા મેક્યા છે કેમ કે આપણે શીણાનું શાક બનાવવાનું છે ને એટલે અને આ બધું ધોઈને કમ્પ્લીટ માળીએ ચડાવી દીધું છે એવું છે અને રવેદ બનાવવા મળી જશે જો બધું કાથરટમાં નાખ્યું છે અને 2 રવેદ બનાવવાના છે એટલે વાર લાગે એટલે જે તો 10 વાગ્યા છે પણ બનાવવા મળી જશે. અને અમારે તીર્થુભાઈ જો કે જવું છે ક્યાં જવું છે હું લેવા જવું છે ગામમાં હે હું લેવા પોપ ગામમાં જવું છે ને દાદા કઈ આજ ઘીરે છે નહીં કોણ લઈ જાય મોટરસાયકલ તો છે ને પપ્પા નથી દાદા નથી અને એને ગામમાં જવું છે હાલીને જવું છે એવું છે એમ જો અહીંયા આપણે આમાં ફૂએ શું દીધું જતો આમાં ફૂએ શું દીધું જતો ગોળ આને શું કહેવાય શું છે ઈ ખવાય નહીં ગોળ કહેવાય ઈ ગોળ હે પાછું બટકું ભરવાનું હોય મીઠું મીઠું એને મીઠું મીઠું અમારે લાગે છે એવું બધું રવેદનું બધા પડીકા લઈને કરી દીધું છે શરૂ અને આ બસ છે ને મેં આખું મોટું તપેલું સીણાનું પલળવા મેક દીધું છે. તમને એમ થાય છે કે એમ પલળવા મેક્યું છે ખબર હોય એને ખબર જ હોય બારા કાઢવાના હશે કેટલી ખંડ રહેવા દેવાના કાંઈ ખબર નહીં મને છે ને આની દાળ કરવાની છે તડ થાય છે હવે તીર્થું આમાં તડ થાય છે શીણાની દાળ કરવાની છે એટલે કેમ કે લોટ ને એવું કરવી ને તો ફોતરી ઉખડી જાય એટલે પલાળ્યા છે સવારના તે પેલું મોટું ભરીને જો પછી હવે કાલે વળી દાળ કરશું અને એવું છે અને કેરીઓના આથણા જામ સાંયે ઝાડવાને સાંયે સુકાઈ દીધા છે અને એક ભાગના નાખવાના છે ને એક ભાગના બપોર ઓસાળે વારો આવી જશે બેયનો આખો દિવસમાં 2 આથણા થઈ જશે કમ્પ્લીટ એવું છે આપણને કંઈ કરતા આવડતું નથી ખાતા આવડે કા તીર્થુ તને આમ જો
ગોળ ખાવો છે, ગોળ ખાવો જો. ઓય માર છે નો મારે, નો મારે, ફૂઈ નો મારે, ફૂઈ મારે. અને એને જો આમાં સીણા બાફેલા ખાવા દીધા હતા ને તો એને ઈ નો ખાધા અને ગોળનો ગાંગડો ઉપાડી લીધો છે. કા ગોળનો ગાંગડો ઉપાડી લીધો છે ને? હા કે આપણે ઢોર પાવા જવાનું પપ્પા ઘીરે નથી, એટલો ગાને પાયો ન પાયો કાંઈ ખબર નથી સવારમાં, નીર નાખ્યું તો સારું. એટલે ગા પાવી નીર નાખવી પછી બપોરે થશે. શું કરો? કેમ કરો? આમ કરો, આમ એમ ન કરાય ને. ગોળ ખાતા હોય એને ફોન ન અડવાનો હોય. ના બેન દો કોનો તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે રવેદમાં નાખવાનું છે ને જો મારા બાએ નાખવાનું શરૂ કરી દીધું છે. પેલા બહુ ગરમ થવા દેવાનું પછી ઠરવા દેવાનું એટલે રવેદ સારો થાય, નક તો બળી જાય બહુ ઊનું ઊનું નાખીને તો. એટલે થોડું થોડું હવે નાખવાનું છે. હા, અને અમારે તીર્થુભાઈને જ કરવું જ હોય, ગમે એ કરતા હોય નહીં પછી બળે. કા જબાઈ મસ્ત મસ્ત સુગંધ આવી. બા કરે છે આથણા. શું બા કરો? બીજા અહીંયા જો તીર્થુભાઈ છે ને જોવા ઉભા રહી જશે ને એને અમારે એવું બધું કરવું હોય. આપણે તાયથો લેવો હોય, સમસો લેવો હોય, કા એવું બધું તાર લેવું હોય ને. એ ઊનું ઊનું હોય તેલ. આ કેમ ખવાય? એ તીર્થો કેમ ખવાય? કેવું લાગે? મારે કરવું છે. પાણી મેકી જશે કાથરોટની. હળદર નાખીએ, હળદર કાતી તું હમણાં કીશ મારે કરવું છે. એમાં હાથ બળે મરસું છે એમાં. શું કહેવાય એને? મૂસ છે. જીરું આખું જીરું નાખ્યું, આખું. વઘાણી ને તીર્થુને અમારે ખાવાનું મન થઈ જાય. વિડીયો જોઈને કોને કોને ખાવાનું મન થઈ જાય? અમારે તીર્થુભાઈ હોત ને ખાવાનું મન થઈ જાય. કા બીજે બનાવતા હોય ને કા હવે દળેલું જીરું. તારે નાખવું છે? તારે નાખવું જ હોય. તને બેહવાનું નથી કીધું હેઠું? મીઠું જો તીતું નહીં ખબર કે મીઠું. ઊની લાગશે કાથરોટ તને પણ. ઊની લાગે કાથરોટ. શું નાખવાનું? હેઠો રે લબા નાખ દે. શું નાખવાનું?
મરસું કે તો મજા આવી. મજા આવી તીથુભાઈ ને જો મજા આવી કાશ્મીરી મરસું કલર આણવા મસ્તી નો કલર આવી જશે કા તીથુ અડધું ફૂર્યું લે, અડધું આપડા અડધું આપણે ઓલે. કા તીથુ બે એમ કર્યું નમ 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 ખાઈ જાવ જે નાખવાનું છે આપણું કાંઈ ઉભો રહે. જે તીખું મરચું નાખવાનું છે તીખું એ નાખ્યું પછી ગોળ નાખવાનો મોરસ દળીને નાખવાની એટલે ગયા થાય કા તીથું પછી અમારે તીથુભાઈ ખાવાની મજા પડે એ બાદ નો જોય આ બાજુ એ પાછો હાલ કેવું મજા આવી. બધું મિક્સ કરી નાખ્યું જો અસલ અસલ કલર આવી ગયો એ બાદ નો જોઈ જેના તેલ ગરમ છે જો આ કણ તે પેલામાં ઢાંકણું લેવા જતો હોય ને જો અને મરસા વાળો બાનો હાથ હોતો ને છે તારું ઓલું ટોલું કઈ થાકી દે લાય હવે આમાં લેવું છે હે ગોળ ગોળ એમાં નીચે આવીને તારે હાલ. તાર ગોળ જાય જો પાંગલો એને ગોળ જો નોખો જ દઈ દીધો છે એનો એ લઈને ક્યાં જવાનો હોય શું કરવો છે તારે ઠેક તે મીણ ખાવા લે નાખ. મરસું નાખવું હોય તો નાખો ને થોડુંક ગોળ ખાવાનું કીધી દીધું શરૂ કા આઠસો નકરું હોત ને કાશ્મીર. તો અસલ રાત રાત જ થાત થઈ ગયું મસ્તીનું તો અસલ હવે પાણી તાહડામાં મૂકી દો વેરિયાળી હું નાખ્યું વેરિયાળી કહેવાય હા ને વેરિયાળી કહેવાય પાણી તાહડો છે ને ભીરીને જ રાખ્યો છે પછી એમાં કાથરોટ મેક દેવાની એટલે હટ ઠેરી જાય અને અમારે તીર્થુભાઈ ધ્યાન બહુ રાખવી પડે જો કીડીઓ સડી જાય આ બાજુ તો સીણાનું ખાટલું સીણા બધા તે પેલામાંથી ઠલાઈ દીધા છે અને આખી ખાટલી ભરાઈ ગઈ છે હવે આને હુકવવા દેવા પડશે હરખાએ હુકાઈ જાય પછી આને દાળ કરવાની ઘંટલે કરીને ઘીરે દાળ કરવાના છે એટલે વિડીયો બનાવશું બધા જોઈજો વિડીયો કેવી દાળ થાય છે પલેલા સીણાની કોણ પલાળીને કરે છે દાળ અને મેં જો પલાળીને કરી છે અને આથાણાથી જે હુકાય છે હવે છે ને અહીં લઈ આવવાના છે સાંઈ ઓસરીમાં કાંઈ થયું આપણે બે ખાટલા લઈ આવવાના છે ને હા જો
અને રવેદ પણ મસ્તીનો થઈ જશે ને હવે એને ઘરમાં મેકવો પડશે ને અમારે તીર્થુભાઈ રખડ કરે. અને હવે પછી બીજી કેરીનો વિડીયો બનાવીશું હમણાં. બીજો રવેદ બનાવી ત્યારે પણ વિડીયો બધા જોઈજો. આખો દિવસ અમારે આ આંખણાને એવું જ કરવાનું છે, સીણાને એવું પલાવવાનું અને આ રસોડું એવું સારું કરતા હતા. રસોડામાં બધું સારું થઈ ગયું છે અને હવે બહાર પછી કરવાનું છે. અમારે તીર્થુભાઈ હમણાં સૂઈ જાય ને પછી હવે આપણે બનાવવાની છે રસોઈ. આપણે ઢોરનું બધું કમ્પ્લીટ કરવાનું છે. ગાયું બાયું પાય નીણ નાખીને વ્યાયા છે અને હવે આપણે રસોઈ બનાવવાની છે. સીણાનું શાક ને ઘઉંના રોટલા એવું છે. અને આ બધું જોવાય. તીર્થુભાઈ મોટો ગાંગડો લઈને ખાવા મળી ગયા છે ગોળ.